રાજ્યમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0ના અમલીકરણ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 2 જૂન સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આવેલી પોતાની કચેરીમાં વધુ 9 જિલ્લા પોલીસ અધિક્ષક એસપી સાથે મેરેથોન બેઠક યોજી હતી। બેઠકમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ, ગુનાખોરી નિયંત્રણ, સાયબર ક્રાઇમ સામેની કાર્યવાહી તેમજ જિલ્લાવાર પોલીસ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। છેલ્લા 13 દિવસમાં કુલ 19 જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક યોજીને રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સમીક્ષા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે। ગુજરાતમાં વધતા જતા સાયબર ક્રાઇમના ગ્રાફને નાથવા માટે અને ડિજિટલ છેતરપિંડી આચરતી ગેંગના મૂળિયા ઉખેડી નાખવા માટે રાજ્ય સરકારે ગઈકાલે મધરાત્રે એક અત્યંત મોટો અને આક્રમક નિર્ણય લીધો। રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક ઇમરજન્સી વિડીયો કોન્ફરન્સ યોજી હતી। આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આજથી એટલે કે 2 જૂન 2026થી સમગ્ર રાજ્યમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 લોન્ચ કરી સાયબર ગુનેગારો વિરુદ્ધ એક વ્યાપક મોરચો ખોલવામાં આવ્યો છે। ગૃહમંત્રી દ્વારા અચાનક બોલાવવામાં આવેલી આ મધરાતની હાઈ લેવલ બેઠકને પગલે ગાંધીનગર સચિવાલયના ગૃહ વિભાગમાં ભારે દોડધામ મચી હતી। રાજ્યના પોલીસ વડા, ડીજીપી સહિતના તમામ ટોચના પોલીસ અધિકારીઓ તાબડતોડ સચિવાલય ખાતે દોડી આવ્યા હતા। આ હાઈ પ્રોફાઇલ વિડીયો કોન્ફરન્સમાં રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈજી, ડીઆઈજી અને જિલ્લા પોલીસ વડાઓ સહિતના તમામ અધિકારીઓ છે તે મધરાત્રે લાઈવ જોડાયા હતા અને પોતપોતાના જિલ્લાની વર્તમાન સુરક્ષા સ્થિતિ તેમજ સાયબર ક્રાઇમના કેસનો ચિતાર ગૃહમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો। આ બેઠકનો મુખ્ય એજન્ડા ડિજિટલ સુરક્ષા અને સાયબર માફિયાઓ પર ત્રાટકવાનો હતો। સામાન્ય રીતે સાયબર ગુનેગારો ગરીબ કે લાલચુ લોકોના બેંક એકાઉન્ટ્સ ભાડે રાખી તેમાં છેતરપિંડીના કરોડો રૂપિયા ટ્રાન્સફર કરતા હોય છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે સ્પષ્ટ અને કડક આદેશ આપ્યા છે કે સાયબર ક્રાઇમના પૈસા જે બેંક એકાઉન્ટમાં જમા થાય છે તેવા તમામ શંકાસ્પદ ભાડે આપેલા એકાઉન્ટ્સને તાત્કાલિક ટ્રેક કરવામાં આવે। આ મ્યુલ એકાઉન્ટ્સના માધ્યમથી ગુના આચરનારા અસલી માસ્ટરમાઇન્ડ અને આંતરરાષ્ટ્રીય લિંક સુધી પહોંચીને આખું નેટવર્ક તોડી પાડવામાં આવે। સાયબર ઠગાઈમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનારા તમામ તત્વો સામે કાયદાનું કડક શસ્ત્ર ઉગામવામાં આવે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બેઠકમાં માત્ર સાયબર ક્રાઇમ જ નહીં પરંતુ રાજ્યની સમગ્ર આંતરિક સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની પણ સઘન સમીક્ષા કરવામાં આવી હતી। અસામાજિક તત્વો, ડ્રગ્સ માફિયાઓ અને ગુનેગારો સામે પોલીસને સંપૂર્ણ ફ્રી હેન્ડ આપીને લોખંડી હાથે કામ લેવા જણાવાયું। ગૃહ વિભાગ આગામી દિવસોમાં ગુજરાત પોલીસને વધુ મજબૂત અને સજ્જ કરવા માટે કોઈ પણ નવો ખાસ એક્શન પ્લાન છે તે પણ જાહેર કરે તેવી પૂરેપૂરી સંભાવના છે। હવે વાત કરીએ મ્યુલ એકાઉન્ટ, તો કે આ મ્યુલ એકાઉન્ટ શું છે? તો કે આ મ્યુલ એકાઉન્ટ એ એવું બેંક એકાઉન્ટ છે જેને સાયબર અપરાધીઓ પોતાના ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફર કરવા માટે ઉપયોગ કરે છે। આ એકાઉન્ટ ખોલનાર વ્યક્તિ સામાન્ય રીતે ગુનામાં સીધી રીતે ભાગીદાર નથી હોતી, પણ એકાઉન્ટ અન્ય કોઈ દ્વારા ઓપરેટ કરી તેમાં ક્રાઇમના રૂપિયા મલ્ટી ટ્રાન્ઝેક્શન થતા હોય છે। ગેરકાયદેસર રીતે મળેલા નાણાં જેમ કે ઠગાઈ, ફ્રોડ, હેકિંગથી મળતા નાણાં મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે, પછી તે નાણાં બીજી જગ્યાએ મોકલવા માટે વપરાય છે, જેથી આ જે આખો કાંડ કરનાર છે તેની ઓળખ સામે નથી આવતી। મ્યુલ એકાઉન્ટ સાયબર ફ્રોડ, ફિશિંગ, હેકિંગ, ગેમ્બલિંગ અને ડ્રગ્સ તથા અન્ય ગેરકાયદેસર વ્યવહારો માટે નાણાં ટ્રાન્સફર કરવા માટે સૌથી વધારે વપરાય છે। ઘણીવાર લોકો તેમના એકાઉન્ટ ભાડે આપે છે કે ગેરકાયદેસર નાણાંની એન્ટ્રીઓ પાડવા માટે વપરાય છે। જ્યારે તપાસમાં ખાતેદાર સુધી પોલીસ કે અન્ય કોઈ એજન્સી પહોંચે ત્યારે ગુનેગારો સામે સીધા કોઈ આરોપ નથી હોતો। આ સમગ્ર રીતે આખું આ મ્યુલ એકાઉન્ટનું કારસો છે તે રચાતો હોય છે। તો આજે આ સમગ્ર મુદ્દે આપણે જે વાતચીત કરી ત્યારે આ મુદ્દાને લઈને આપણા શું વિચાર છે, આપનું શું મંતવ્ય છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।